નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા હતા ટીવાય બીકોમ સમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું ઓક્ટોબર 2023 નું પેપર સોલ્યુશન. તેમાં આપણે પ્રશ્ન 1 સંપૂર્ણપણે પૂર્ણ કર્યો હતો. આજે આપણે ઓક્ટોબર 2023 ના પેપરનો પ્રશ્ન 2 તરફ જઈશું. તો ચલો આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન 2 ની રકમ વાંચીશું. તો જોઈએ, નીચેની વિગતો વર્ષ 2022 માટે 12,000 એકમોની કાઉન્સમાં ઉત્પાદનની 40% ક્ષમતાએ, એટલે એમ દર્શાવવામાં આવ્યું છે કે 40% ક્ષમતાએ 12,000 એકમો છે વર્ષ 2022 ઉત્પાદનને લગતી છે. એટલે જો આ માહિતી નીચેની વિગતો જે આપી છે, દર્શાવવામાં આવી છે, તે 2022 ની માહિતી છે, જે 40% ક્ષમતાએ 12,000 એકમો માટેની છે. આગળ વર્ષ 2023 માટે 60% અને 80% ઉત્પાદન શક્તિ વાળું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. એટલે એમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 60% અને 80% સપાટીએ ઉત્પાદન શક્તિ વાળું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તેમાં કુલ પડતર, એકમ દીઠ પડતર અને નફો શોધો. તો આ દાખલામાં આપણે કુલ પડતર શોધવાની છે, એકમ દીઠ પડતર શોધવાની છે અને નફો શોધવાનો છે. તો જો આ વિગતો પરથી આપણને માલુમ પડ્યું છે કે આ દાખલો પરિવર્તન અંદાજપત્રનો છે અને તેમાં આપણે એકમ દીઠ કિંમત પણ શોધવાની રહેશે. ત્યારબાદ આપણે હવાલા વાંચીએ. તો હવાલામાં કહ્યું છે પ્રત્યક્ષ માલ સામગ્રીમાં 10% વધારો થાય છે. તેમાં માલ સામગ્રી આવશે. ત્યારબાદ મજૂરી આપી છે. મજૂરીમાં કહ્યું છે મજૂરી કાર્ય વેતન મુજબ એકમ દીઠ 7 રૂપિયા લેખે ચૂકવાય છે. આવતા વર્ષે સ્થિર મજૂર લાભોમાં 10% વધારો થાય છે અને કુલ રકમ મજૂરીની 1,20,000 આપી છે. તો જો આ હવાલા પરથી આપણને ખ્યાલ આવે છે કે મજૂરી આ દાખલામાં બે રીતે દર્શાવવામાં આવી છે, એક ચલિત અને એક સ્થિર રીતે. ત્યારબાદ આગળનો હવાલો વાંચીએ. અર્ધચલિત ખર્ચાઓ, જેમાં 200 એકમ દીઠ 800 રૂપિયા લેખે ચલિત ખર્ચા સમાયેલા છે અને કુલ ખર્ચ છે 1,32,000 રૂપિયા. તો ત્યારબાદ અર્ધચલિત ખર્ચા પણ આપ્યા છે. તેમાં પણ બે વિગતો દર્શાવવામાં આવી છે, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. ત્યારબાદ ચોથો હવાલો જોઈએ. ચોથા હવાલામાં કહ્યું છે કારખાના ખર્ચા 50% સપાટીએ 96,000, 75% સપાટીએ 1,26,000 અને 100% સપાટીએ 1,63,200. કારખાના ખર્ચામાં સમાયેલા બધા પ્રકારના સ્થિર ખર્ચા 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. નહીં દર્શાવવામાં આવ્યા નથી કે કેટલા કારખાના ખર્ચા છે, તે આપણે શોધવાના રહેશે. તો એમાં કારખાના ખર્ચામાં પણ સ્થિર અને ચલિત બંને પ્રકારના ખર્ચા સમાયેલા છે. ત્યારબાદ વહીવટી પરોક્ષ ખર્ચા છે, કુલ 36,000 આપેલ છે. એમાં 18,000 સ્થિર ખર્ચ છે, બાકીના ચલિત રહેશે. તો વહીવટી પરોક્ષ ખર્ચામાં સ્થિર અને ચલિત બંને પ્રકારના ખર્ચા છે. ત્યારબાદ વેચાણ ખર્ચા આપેલા છે 6,000 રૂપિયા. તેમાં સ્થિર કેટલા અને ચલિત કેટલા એ દર્શાવવામાં આવ્યા નથી. તેમાં જો આગળની વિગતો વધારાની માહિતી, 12,000 થી વધુ એકમોના ઉત્પાદનના પ્રત્યેક 20% કે તેના ભાગના વધારા દીઠ, એટલે ઉત્પાદનના એકમોમાં 20% કે તેના ભાગરૂપ વધારાના દીઠ 40 રૂપિયા લેખે, એટલે 40% રૂપિયા ને 40% લેખે વેચાણ ખર્ચમાં વધારો થશે. તો વેચાણ ખર્ચમાં 40% વધારો થશે. ત્યારબાદ વેચાણ કિંમતનો હવાલો આપેલો છે. 40%ની ઉત્પાદન શક્તિએ 70 રૂપિયા હતી, જેમાં ઉત્પાદન શક્તિમાં 20%ના વધારા દીઠ વેચાણ કિંમતમાં પાછલા વર્ષના આંકડામાં 10% ઘટાડો થાય છે. એટલે ઉત્પાદન ક્ષમતા જેમ વધશે તેમ વેચાણ કિંમતમાં ઘટાડો થશે. તો જો આ તમામ હવાલો વાંચ્યા બાદ આપણને ખ્યાલ આવી ગયો છે કે આપણું પત્રક કઈ રીતે તૈયાર થશે. તો સૌપ્રથમ માલ સામગ્રી હતી, તો આપણે પ્રત્યક્ષ માલ સામગ્રી લખી દઈશું. ત્યારબાદ મજૂરી આવશે, તો મજૂરી લખી દઈશું. મજૂરીમાં બે પ્રકારની મજૂરી આપી છે, સ્થિર પણ આપી છે અને ચલિત પણ આપી છે. તો મજૂરી લખીને આપણે તે બે વિગતો દર્શાવી દઈશું, સ્થિર અને ચલિત. ત્યારબાદ અર્ધચલિત ખર્ચનો હવાલો હતો, ત્યારબાદ અર્ધચલિત ખર્ચ લખીશું. તેમાં પણ બે હવાલા આપણે બે પ્રકાર કીધેલા છે, સ્થિર અને ચલિત. તે પણ આપણે સ્થિર અને ચલિત લખી દઈશું. ત્યારબાદ આ ત્રણ ખર્ચાઓનો સરવાળો, તે આપણને શું મળશે? પ્રાથમિક પડતર. ત્યારબાદ આપણે પ્રાથમિક પડતર લખી દઈશું. ત્યારબાદ શું આપેલા છે? કારખાના પરોક્ષ ખર્ચા. કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર અને ચલિત આપેલા છે, તો આપણે કારખાના પરોક્ષ ખર્ચા લખી દઈશું, સ્થિર અને ચલિત. હવે આ તમામનો સરવાળો શું થશે? કારખાના પડતર. ત્યારબાદ વહીવટી પરોક્ષ ખર્ચ આપેલા છે, તેમાં પણ સ્થિર અને ચલિત દર્શાવવામાં આવ્યા છે. તો વહીવટી પરોક્ષ ખર્ચ આપણે લખી દઈશું સ્થિર અને ચલિત. અને ત્યાર સુધીના તમામના સરવાળાનો શું થશે?
વહીવટી પડતર. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે વહીવટી પડતર છે તે જ ઓફિસ પડતર છે. વહીવટી પડતર અને ઓફિસ પડતર એક સરખા જ ખર્ચા છે, અલગ અલગ નથી. ત્યારબાદ છે વેચાણ પરોક્ષ ખર્ચા આપેલા છે. વેચાણ પરોક્ષ ખર્ચામાં સ્થિર અને ચલિત આપણને કઈ કહ્યું નથી, આપણે ખાલી વેચાણ પરોક્ષ ખર્ચા રાખીશું. ત્યારબાદ વેચાણ પરોક્ષ ખર્ચા સુધીનો તમામ ખર્ચાઓનો સરવાળો, ત્યાં આપણને શું મળશે? વેચાયેલ માલની પડતર, અથવા આપણે તેને શું દર્શાવી શકીએ? કુલ પડતર. વેચાયેલ માલની પડતર અથવા કુલ પડતર આપણને પ્રાપ્ત થઈ ગઈ. ત્યારબાદ આપણને કહ્યું છે કે નફો શોધવાનો છે, તો નફો શોધવા માટે વેચાણ પણ જોઈશે. તો કુલ પડતર પ્લસ નફો, અંતે આપણે વેચાણ. તો આ પ્રકારનું આપણું પત્રક તૈયાર થશે. તો પહેલા તમે પત્રક તૈયાર કરો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ચાલો, તો હવે તમારો વિદ્યાર્થીઓ તો પત્રક તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે હવાલા તરફ જઈએ. તો હવે પ્રથમ હવાલો વાંચીશું. તો જોઈએ, પ્રત્યક્ષ માલ સામગ્રી આવતા વર્ષ માટે માલ સામગ્રી ખર્ચમાં 10% વધારો થશે. અને માલ સામગ્રી ખર્ચ આપેલો છે 1,20,000. તો સૌપ્રથમ જે ખર્ચા આપેલા છે તે આપણે લખી દઈશું. આ ખર્ચા કઈ સપાટી માટે આપેલા છે? 40% સપાટી માટે. તો 40% સપાટીમાં આપણે લખી દઈશું. તો 40% સપાટીમાં એકમો કેટલા આપેલા છે? 12,000. તો પેલા 12,000 એકમો આપણે લખી દઈશું. 12,000 એકમો 40%માં આપણે લખેલા જ છે. અને પ્રત્યક્ષ માલ સામગ્રી કેટલા છે? 1,20,000 રૂપિયા. આપણે સૌપ્રથમ 1,20,000 રૂપિયાની રકમમાં લખી દઈશું. 1,20,000 રૂપિયા આપણે રકમમાં લખી દીધા. ત્યારબાદ જો અહીં આપણે એકમ દીઠ કિંમત પણ શોધવાની રહેશે. કેમ? કારણ કે દાખલામાં કહ્યું જ છે, જો કુલ પડતર, એકમ દીઠ પડતર અને નફો શોધો. તો આ પ્રકારનો આપણે કોષ્ટક તૈયાર કરશું. તો એમાં રકમ પણ લખશું અને આપણે એકમ દીઠ કિંમત પણ શોધતા જઈશું. તો જો સૌપ્રથમ આપણને પ્રત્યક્ષ માલ સામગ્રી આપેલી જ છે 1,20,000 રૂપિયા, અને 40% સપાટી માટે આપણને એકમો આપેલા જ છે 12,000 એકમો. તો હવે આપણને એકમ દીઠ કિંમત જોઈતી, તો કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? જો તો એકમ દીઠ કિંમત માટે આપણે શું કરશું? જો તમને નહીં ખ્યાલ હોય તો સૂત્ર લખી દેજો. એકમ દીઠ કિંમત બરાબર રકમ ભાગ્યા એકમો. આપણી જે કુલ રકમ આપણને પ્રાપ્ત મળી છે, કુલ ખર્ચા, કુલ રકમ ભાગ્યા આપણે એકમો કરશું તો આપણને એકમ દીઠ કિંમત મળશે. તો આપણે કરીએ 1,20,000 ભાગ્યા 12,000, તો આપણને એકમ કિંમત પ્રાપ્ત થશે. તો જો 1,20,000 ભાગ્યા 12,000 કરશો તો તમને 10 રૂપિયા પ્રાપ્ત થશે. તો આપણે લખી દઈએ એકમ દીઠ કિંમતમાં 10 રૂપિયા. ચલો, આટલું થઈ ગયું. જો અહીંયા નહીં સમજ પડે તો અહીંયા પ્રથમ વખત છે એટલે તમને સમજાવી દઉં. 1,20,000 ભાગ્યા 12,000, 10 રૂપિયા. આવી રીતે 10 રૂપિયા એકમ દીઠ કિંમત પ્રાપ્ત થઈ ગઈ. ચલો, તો હવે જો આગળ શું કહ્યું છે કે માલ સામગ્રી ખર્ચમાં, માલ સામગ્રી ખર્ચમાં 10% વધારો થાય છે. તો જો 10% વધારો થાય તો તમે બે રીતે કરી શકો, બંને રીતે તમને સમજાવી દેવા. તો જો સૌપ્રથમ તમે માલ સામગ્રી ખર્ચમાં 10% વધારો થાય છે, તો સૌપ્રથમ તમે એ શોધી નાખો કે 40% માટે 1,20,000 રૂપિયા માલ સામગ્રી ખર્ચ છે. તો 60% માટે કેટલા થશે અને 80% માટે કેટલા થશે, પહેલા એ શોધો. તો એ કઈ રીતે શોધે? તો તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી ભણી ગયા હશે તમને ખ્યાલ જ હશે કે આપણે 60% માટે ચલિત ખર્ચ શોધવાનો હોય તો આપણે કઈ રીતે શોધશું? ક્રોસ ગુણાકાર કરીને. તો કઈ રીતે? 1,20,000 ગુણ્યા 60 ભાગ્યા 40. તો કરો જો, 1,20,000 ગુણ્યા 60 ભાગ્યા 40. તો આપણને અહીં ખર્ચો મળી ગયો કેટલા છે? 1,80,000 રૂપિયા. તો સૌપ્રથમ જો આપણે લખી દઈએ 60% માટે, ત્યારબાદ 80% માટે. તો જો 60% માટે અને 80% માટે. તો જો સૌપ્રથમ 60% માટે માલ સામગ્રી ખર્ચ કેટલા આવશે? અહીં લખી દે, માલ સામગ્રી ખર્ચ. તો 60% માટે માલ સામગ્રી ખર્ચ આપણને પ્રાપ્ત કેટલો છે? જો પાછા કરજો, તમને નહીં સમજ પડતો. 1,20,000 ગુણ્યા 60 ભાગ્યા 40. તો 1,20,000 ગુણ્યા 60 ભાગ્યા 40. તો તમને 1,80,000 પ્રાપ્ત થાય. 1,80,000.
તે જ મુજબ 80% માટે બી કરો 1,20,000 ગુણ્યા 80 ભાગ્યા 40 તો 2,40,000 પ્રાપ્ત થાય। આ તો તમને ચલિત ખર્ચા મળી ગયા જે 60 અને 80% માટે હોય છે તે, પણ એમાં શું કહ્યું છે 10% વધારો થશે। તો જો આપણને અહીંયા ચલિત ખર્ચ મળી ગયા બંને જગ્યા પર, તો હવે એમાં આપણે 10% વધારો કરીશું, વધારો 10%। તો આપણે કરીએ 1,80,000 ના 10% 18,000 આવશે। તે મુજબ 2,40,000 ના 10% 24,000 આવશે। બંનેનો વધારો કરીએ 1,80,000 પ્લસ 18,000 તો 1,98,000 મળશે, અને 2,40,000 પ્લસ 24,000 તો 2,64,000 મળશે। 2 લાખ। ચલો આ ખર્ચા મળી ગયા। તો જો આપણને ખર્ચા કેટલા મળી ગયા 1,98,000 અને 2,64,000, તો જે આપણે લખી દઈએ 1,98,000 2,64,000। ચલો આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। આટલી રકમમાં તમને સમજ પડી ગયા હશે। હવે જો તમને બીજી રીતમાં બતાવું કે બીજી રીતે પણ આપણે આ રકમ શોધી શકીએ, તો એ કઈ રીતે કરશું, તો જો સૌપ્રથમ આપણે એકમો શોધીશું। તો જો 40% માટે આપણા પાસે એકમો છે 12,000, 60% માટે અને 80% માટે આપણા પાસે એકમો નથી, કે કેટલા આવશે તે આપણને ખ્યાલ નથી। આ તો મેં શોધી નાખ્યા છે એટલે પહેલાથી લખી દીધેલું છે। ચલો તો હવે આગળ જોઈએ 60% 80%, તો અહીંયા આપણે લખશું 40% માટે 12,000 તો 60% માટે કેટલા, તો એ મુજબ આપણને 60% માટે કઈ રીતે કરશું 60 ગુણ્યા 12,000 ભાગ્યા 40 તો આપણને કેટલા મળશે 18,000। તે મુજબ સેમ અહીંયા 40% માટે 12,000 તો અહીંયા શું લખશું 80% માટે કેટલા, તો કેટલા મળશે 80 ગુણ્યા 12,000 ભાગ્યા 40 અથવા 80 ગુણ્યા 18,000 ભાગ્યા 60, તમને જે યોગ્ય લાગે તેમ કરો તો કેટલા આવશે 24,000। તો જો હવે જે તમને એકમો પ્રાપ્ત થયા તે એકમો તો તમે અહીં ઉપર લખી દેજો 18,000 અને 24,000, તે આપણે પહેલાથી લખેલા છે અહીંયા। ચલો આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। હવે જો ચલિત ખર્ચમાં કયો તો 10% વધારો થાય, તો તમને ખ્યાલ જ તમે પહેલા પણ કહેતો હતો કે ચલિત ખર્ચમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો કર્યો હોય તો આપણે શેમાં કરવાનું એકમ દીઠ કિંમતમાં। ઓકે હવે જોઈએ ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત આપણા પાસે કેટલી પ્રાપ્ત થાય 10 રૂપિયા। 40% માટે 10 રૂપિયા પ્રાપ્ત થાય। હવે એમ કહ્યું છે 60% અને 80% માં શું કહ્યું છે ચલિત ખર્ચમાં 10% વધારો થશે। તો અહીં તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર રહે છે, તો એકમ દીઠ 10 રૂપિયા જ રહેશે। અહીંયા પણ 10 રૂપિયા, અહીં પણ 10 રૂપિયા રહેશે। ચલો 10 રૂપિયા આપણે લખી દીધા, ત્યારબાદ શું કીધું એમાં 10% વધારો, તો આપણે વધારો કરીએ, વધારો 10%, તો 10 ના 10% કેટલા થશે 1 રૂપિયો, 1 રૂપિયો, 1 રૂપિયો, તો બંનેમાં સરવાળો કરો કેટલા થશે 11 રૂપિયા, 11 રૂપિયા। ચલો હવે જો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હશે કે આ તો આપણે શું શોધ્યું એકમ દીઠ કિંમત, એકમ દીઠ કિંમત માલ સામગ્રી ખર્ચ। આ આપણે શોધ્યું એકમ દીઠ કિંમત માલ સામગ્રી ખર્ચ કેટલા રૂપિયા છે 11 રૂપિયા અને 11 રૂપિયા। તો જે આપણે 11 રૂપિયા અહીંયા શોધ્યા તે આપણે 11 રૂપિયા અહીંયા લખી દઈશું અહીંયા। ચલો થઈ ગયું। જે આપણે અહીંયા 11 રૂપિયા શોધ્યા આ અને આ, તે 11 રૂપિયા આપણે ક્યાં નાખશું અહીં નહીં, આપણે 11 રૂપિયા લખી દીધા ત્યાં। હવે આપણે શું કરવાનું છે જો 11 રૂપિયા અહીંયા પણ લખી દીધા, અહીંયા પણ લખી દીધા, તો જો હવે આપણા પાસે શું છે એકમ દીઠ કિંમત છે, એકમ દીઠ કિંમત કેટલી છે 11 રૂપિયા અને એકમો પણ છે, એકમો બંને છે આપણા પાસે 18,000 પહેલા લઈએ
18,000 એકમો છે તો તમને ખ્યાલ જ છે જ્યારે આપણા પાસે એકમ દીઠ કિંમત હોય અને એકમો પણ હોય અને આપણને કુલ રકમ જોઈતી હોય તો આપણે શું કરશું? કુલ રકમ જોઈતી હોય તો આપણે શું કરશું? એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો. તો શું કરશું આપણે? જે 11 છે 11 ગુણ્યા 18,000 કરશું તો આપણને આપણી કિંમત પ્રાપ્ત થઈ જશે. તો કરો વિદ્યાર્થી મિત્રો, 11 ગુણ્યા 18 તો તમને 1,98,000 મળશે. 11 ગુણ્યા 24,000 2,64,000 મળશે. તો આ બંને રીત તમને શીખવી. આ બે રીત તમને કેમ શીખવી એનો રીઝન છે કે આ દાખલા પૂરતું નહીં, આ બીજા કોઈ પણ દાખલા તમને પરિવર્તન તે બજેટ ના પૂછે, તમને આ બંને મેથડ યાદ તમે કોઈ પણ રીતે દાખલો કરી શકો. એક રીતથી નહીં તો બીજી રીતથી. કારણ કે દર વખતે એવું જરૂરી નહીં કે તમને એકમો આપ્યા છે. હવે જ્યારે એકમો ના આપ્યા અને તમને ચલિત ખર્ચ શોધવા કહ્યા હોય તો તમે કેવી રીતે શોધશો? તમને ખ્યાલ જ નહીં આવે ને. એટલે તમને પહેલી રીત પણ બતાવી. તો ત્યારે ચલિત ખર્ચ કેવી રીતે શોધના? 1,20,000 ગુણ્યા 60 ભાગ્યા 40 તો તમને ચલિત ખર્ચ મળી જશે. જ્યારે એકમો ના આપ્યા હોય ત્યારે, અને જ્યારે આપ્યા હોય ત્યારે આવી રીતે કરો. ઓકે, પહેલા આટલું કરો, ત્યારબાદ આગળ વધીએ. ચાલો, તો હવે આપણે બીજા વાળા તરફ જઈએ. તો બીજા વાળામાં કહ્યું જો મજૂરીમાં મજૂરી કાર્ય વેતન મુજબ એકમ દીઠ 7 રૂપિયા લેખે ચૂકવાય છે અને સ્થિર મજૂરીમાં 10% વધારો થાય છે અને કુલ આપેલી છે 1,20,000 રૂપિયા. તો જો કુલ આપણે આપેલી છે તો કુલ તો નહીં લખીશું કારણ કે બે અહીં છૂટા ભાગ પાડવાના છે આપણે, પરંતુ સ્થિરમાં ચલિતમાં કહ્યું છે 7 રૂપિયા છે ચલિત. તો જે 7 રૂપિયા આપેલા છે કઈ સપાટી છે? 40% સપાટી માટે. તો આ મજૂરીમાં ચલિતમાં અહીં આપણે 40% માં 7 રૂપિયા અહીં લખી દઈશું. 7 રૂપિયા લખી દીધા. ત્યારબાદ જો હોલ આપેલો છે તેમાં શું કહ્યું છે? સ્થિર ખર્ચમાં 10% વધારે છે. મજૂરી જે સ્થિર છે તેમાં 10% વધારે છે. ચલિતમાં કોઈ હવાલ આપેલું નથી. તો ચલિતમાં તમને યાદ હશે ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર રહે, એટલે એકમ દીઠ એની કિંમત બદલાતી નથી. તો અહીં 7 છે તો અહીં પણ 7 હશે, અહીંયા પણ 7. ચલો, તો 40% માટે બી એકમ દીઠ 7, 60% માટે પણ એકમ દીઠ 7 ને 80% માટે બી એકમ દીઠ 7 રૂપિયા રહેશે. તો જે એકમ દીઠ આપણે લખી દીધા, આપણે કુલ રકમ લખવાની છે. આપણે કઈ રીતે લખશું? 7 આપણે લખી દીધા. હવે શું કરશું? 7 ગુણ્યા 12,000 તો કેટલા આવશે? 84,000. ચલો, 84,000 આવી રીતે કર્યું. આ એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો તો આપણને કુલ રકમ મળશે. ત્યારબાદ સેમ આવી રીતે કરશું. 7 ગુણ્યા 18,000 1,26,000. ત્યારબાદ 7 ગુણ્યા 24,000 1,68,000. ચલો, આવી રીતે બી તમે કરી શકો અથવા બીજી રીતે બી કરી શકો. કઈ રીતે? અહીં આપણે 7 ગુણ્યા 12,000 કર્યા તો આપણને 84,000 મળી ગયા. ત્યાર બાદની રકમ શોધીએ તો કઈ રીતે? 84,000 આપણે લખવું. 84 લખ્યા. 84,000 ગુણ્યા 60 ભાગ્યા 40 કરો. ગુણ્યા 60 ભાગ્યા 40 તો તમને ડાયરેક્ટ આ રકમ મળી જશે 1,26,000. ત્યારબાદ 1,26,000 કેલ્સી પર રાખશો. ત્યારબાદ 1,68,000 લાવવાના છે તો કઈ રીતે લાવશું? 1,26,000 ગુણ્યા 80 ભાગ્યા 60 તો 1,68,000 ડાયરેક્ટ આપણને રકમ મળી જશે. સમજ પડી? તો આ રીતે બી તમે કરી શકો. એકદમ ઈઝી. તમને જે યોગ્ય લાગે તે રીતે તમે કરો. તો જો આ તો આપણને મજૂરીની ચલિત ખર્ચ મળી ગયા. અને મજૂરીના સ્થિર ખર્ચ કેટલે આપણને ખ્યાલ નથી. જે તો તમને ખ્યાલ હશે કે મજૂરી કુલ આપે છે. જો મજૂરી આપણે લખીશું સ્થિર ચલિત ને કુલ. તો જો કુલ આપી છે મજૂરી 1,20,000 રૂપિયા. 1,20,000 છે. હા, જો મજૂરી આપણને 1,20,000 રૂપિયા આપી છે કુલ. તેમાંથી આપણે ચલિત ખર્ચા કેટલા લીધા? 84,000. તો 1,20,000 માંથી આપણે 84,000 બાદ કરીશું તો કેટલા? 36,000 રૂપિયા આપણને સ્થિર ખર્ચા મળશે. સમજ પડી કે નહીં પડી? જો કુલ મજૂરી કેટલી છે? 1,20,000 રૂપિયા. તેમાં ચલિત મજૂરી કેટલી છે? 84,000. તો જે બાકી વધેલ મજૂરી હશે તે મજૂરી સ્થિર ખર્ચ હશે. તો આપણે લખી દઈશું 36,000 રૂપિયા અહીં સ્થિરમાં. 36,000 લખી દીધા.
ચલો 36,000 લખાઈ ગયા બાદ જો હવાલામાં શું કહ્યું છે, સ્થિર મજૂરી ખર્ચમાં 10% વધારો થશે. આગળ જો આવતા વર્ષે કહ્યું છે, આવતા વર્ષે એટલે જો તમને ખ્યાલ આ દાખલામાં કહ્યું છે 40% 2022 માટે છે, 60% અને 80% 2023 માટે છે. તો હવે 10% વધારો થશે. તો મેં તમને પહેલા જ કહ્યું હતું કે ચલિત ખર્ચ છે એમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવો હોય તો આપણે એકમ દીઠ કિંમતમાં કરશું, અને સ્થિર ખર્ચ આવે તેમાં આપણે કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરશું તો આપણે કુલ રકમમાં કરશું. આપણે કુલ રકમ કેટલી છે 36,000, એમાં 10% વધારો કરશું તો આપણને કેટલી પ્રાપ્ત થશે કિંમત 39,600. નહીં સમજ પડે તો અહીંયા કરીશું મજૂરી સ્થિર ખર્ચ કેટલો છે 36,000 2022 માટે પ્લસ વધારો 10%, 3600 કરીશું તો પ્રાપ્ત થશે 39,600 બરાબર 2023 માટે. તો 39,600 આપણે બંનેમાં લખી દઈશું અહીંયા 60% માટે પણ અને 80% માટે પણ. તો જો આપણા પાસે હવે કુલ રકમ મળી ગઈ. હવે આપણને એકમ દીઠ કિંમત જોઈતી તો કઈ રીતે શોધશું, આ કુલ રકમ ભાગ્યા એકમો. તો કરજો મળે 36,000 ભાગ્યા 12,000 તો કેટલા આવશે 3 રૂપિયા લખતા જઈએ. હવે 39,600 ભાગ્યા 18,000 રૂપિયા 2.2 રૂપિયા. ચલો પાછા 39,600 ભાગ્યા 24,000 રૂપિયા 1.65. ચલો આટલું થઈ ગયું. તો આટલું ફટાફટ કરો, ત્યારબાદ આગળ જઈએ. ચલો તો હવે આટલું થઈ જ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. તો આગળનો હવાલો છે તો અર્ધચલિત ખર્ચામાં જેમાં 200 એકમ દીઠ 800 રૂપિયા લેખે ચલિત ખર્ચા સંભાળેલા છે તેના કુલ ખર્ચા 1,32,000 આપેલ છે. તો અહીંયા આપણે દાખલામાં ડાયરેક્ટ લખી દઈશું, સાઈડ પર ગણતરી કરશે અર્ધચલિત ખર્ચા કઈ સપાટી માટે 40% સપાટી માટે, કારણ કે એમાં દર્શાવ્યું છે આ 1,32,000 કઈ સપાટી માટે છે 40% માટે. તો એમાં આપણે લખી દઈશું ચલિત ખર્ચ, ત્યારબાદ જરાક જગ્યા છોડીને સ્થિર ખર્ચ લખશું, ત્યારબાદ કુલ ખર્ચ લખશું. તેમાં જે કુલ ખર્ચ આપેલા છે 1,32,000 તે આપણે પહેલા લખી દઈશું 1,32,000. ત્યારબાદ ચલિત ખર્ચમાં જે જગ્યા છોડી છે તે અને સ્થિર ખર્ચ બાકી રાખશું. પછી ચલિત ખર્ચમાં શું કહ્યું છે 200 એકમ દીઠ 800 રૂપિયા લાગે. તો જો આમાં એકદમ સરળ ગણતરી છે, આપણે કઈ વધારે કરવાનું પણ નથી, બેઠું જે આપેલું છે તે આપણે લખીશું. તો જો શું આપેલ છે 200 એકમો 800 રૂપિયા ખર્ચ. તો પહેલા આપણે લખીશું 200 એકમો માટે 800 રૂપિયા ખર્ચ થાય. તો આપણા પાસે 40%માં એકમો કેટલા છે, જો 12,000 એકમો દેખાય છે. જ્યારે 200 એકમો હોય ત્યારે 800 રૂપિયા ખર્ચ થાય છે. તો અહીં 12,000 એકમો છે, એકમો કેટલા છે 12,000 એકમો. તો ખર્ચો કેટલો થશે 48,000. તો જે ખર્ચો આવે તે આપણે કાઢા તો અહીં ચલિત ખર્ચમાં. તો જો 200 એકમો 800 રૂપિયા ચલિત ખર્ચ થાય છે, તો 12,000 એકમો કેટલા રૂપિયા ચલિત ખર્ચ 48,000. તો આપણે 48,000 અહીં લખી દીધા. ત્યારબાદ કુલ ખર્ચ આપણે લખેલો છે 1,32,000. તો જો કુલ ખર્ચ 1,32,000 છે, તેમાંથી 48,000 ચલિત ખર્ચ છે, તો બાકી વધારે સ્થિર ખર્ચ હશે. તો જે પ્રશ્ન ચિહ્નમાં 84,000 આવશે તે શું હશે સ્થિર ખર્ચા. તો હવે આપણે લખી દઈએ ચલિત ખર્ચમાં અર્ધચલિત ખર્ચના ચલિત ખર્ચમાં 48,000 અને અર્ધચલિત ખર્ચના સ્થિર ખર્ચમાં 84,000. આટલું થઈ ગયું. તો જો આટલું થઈ ગયા બાદ પહેલા આપણે એકમ દીઠ કિંમત લખી દઈશું. તો જો અહીં 48,000 છે કુલ રકમ અને આપણને એકમ આપેલા જ છે 12,000. તો કુલ રકમ ભાગ્યા એકમો કરશું તો આપણને મળશે એકમ દીઠ કિંમત 4 રૂપિયા. તે મુજબ સ્થિર ખર્ચની કરશું 84,000 ભાગ્યા 12,000 તો મળશે 7 રૂપિયા. ચાલો આટલું થઈ ગયું. હવે તમને ખ્યાલ જ હશે ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર અને સ્થિર ખર્ચ કુલ રકમ સ્થિર. તો ચલિત ખર્ચમાં 4 રૂપિયા તે આપણે પહેલા લખી દઈશું, અહીં પણ 4 અહીં પણ 4. અને સ્થિર ખર્ચ છે તો સ્થિર ખર્ચની રકમ આપણે લખી દઈશું 84,000. કેમ? કારણ કે તમને ખ્યાલ જ હશે સ્થિર ખર્ચની કુલ રકમ નથી બદલાતી અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત નથી બદલાતી. તો ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત આપણે ઉતારી દઈશું અને સ્થિર ખર્ચમાં આપણે કુલ રકમ ઉતારી દઈશું.
ચલો ત્યારબાદ બાકીની રકમ આપણે શોધી લે. અહીં કુલ રકમ છે ને એકમો છે, તો આપણને એકમ દીઠ કિંમત મળી જશે. તો કરીએ 84,000 ભાગ્યા 18,000, તો 4.66 સમથિંગ આવશે. તો આપણે એક આંકડો વધારી દઈએ, 4.67 લઈ લઈએ. ચલો ત્યારબાદ અહીં કરીએ 84,000 ભાગ્યા 24,000, તો 3.5 આવશે. તો 3.5 રાખી દઈએ, 3.5. તો અહીં એકમ દીઠ કિંમત આપેલી છે અને એકમો છે આપણા પાસે. તો કુલ રકમ શોધવું તો કઈ રીતે શોધવું? એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો. તો 4 ગુણ્યા 18,000 કરો જો, તો કેટલા આવશે? 72,000. 72,000 લખી દઈએ. ત્યારબાદ 4 ગુણ્યા 24,000, તો 96,000 આવશે. 96,000 કરી દઈએ. જો આટલું થઈ ગયા બાદ સૌપ્રથમ તમે કેલ્સી પર સરવાળો કરો આ તમામ રકમોનો, આ રકમોનો, તેને આપણે શું કહીશું? પ્રાથમિક પડતર. ત્યારબાદ આ રકમોનું જે ટોટલ થાય તે ટોટલ ભાગ્યા તમે એકમો કરજો, તો તમને એકમ દીઠ કિંમત મળી જશે. તો પહેલા એ કરો, ત્યારબાદ આગળ વધીએ. ચલો તો હવે આટલું થઈ ગયું છે તમારું વિદ્યાર્થી મિત્રો. તમારું પ્રાથમિક પડતર સુધીનો સરવાળો થઈ ગયો છે. તો સરવાળો ચેક કરી લેજો. 3,72,000 અહીંયા આવું જોઈએ, 5,19,600 ને 6,51,600. એકમ દીઠ કિંમત 27.15, 28.87 ને 31 રૂપિયા. ત્યારબાદ આગળ જોઈએ તો ચોથા વાળામાં કારખાના પરોક્ષ ખર્ચા આપેલા છે. 50% માટે 96,000, 75% માટે 1,26,000 અને 100% સપાટી માટે 1,63,200. તેમાં સ્થિર ખર્ચામાં 75% પ્રવૃત્તિ બાદ 20% વધારો થાય છે. તો એના માટે આપણે સૌપ્રથમ એ ખર્ચામાં સ્થિર કેટલા અને ચલિત કેટલા, જે કારખાના પરોક્ષ ખર્ચા આપેલ છે તેમાં સ્થિર ખર્ચા કેટલા છે અને ચલિત ખર્ચા કેટલા છે તે પરખવું પડશે. તો તે પરખવા માટે આપણે સૌપ્રથમ ટકા દીઠ પડતર શોધવી પડશે. તો ટકા દીઠ પડતર શોધવા માટેનું સૂત્ર અહીં આપણે દર્શાવ્યું છે. જો ટકા દીઠ પડતર બરાબર ખર્ચામાં ફેરફાર ના છેદમાં ટકામાં ફેરફાર. તો જો એ કઈ રીતે કરશો? તો જો અહીં આપણને 3% વાળી દર્શાવેલ છે, 50%, 75% અને 100%. તો આ 3 સપાટીમાંથી કોઈ પણ 2 ક્રમશઃ સપાટી આપણે લઈ લઈશું. તો કઈ રીતે? અથવા તમે 75% અને 50% સપાટી લઈ લો, અથવા તો તમે 100% સપાટી અથવા 75% સપાટી લઈ શકો. તો આપણે 75% સપાટી અને 50% સપાટી લઈશું. તો જો ખર્ચામાં ફેરફારમાં સૌપ્રથમ 75% સપાટી 1,26,000 છે, તેમાંથી બાદ આપણે 50% સપાટીના 96,000 કરીશું. તે જ મુજબ ટકામાં ફેરફાર, તો નીચે આપણે કઈ સપાટીના લીધા ટકા? 75%ના. તો 75 માઇનસ કઈ સપાટીના લીધા? 50%, તો -50. તો જો 75 માઇનસ 50 કેટલા થશે? 25. અને 1,26,000 માઇનસ 96,000 તો કેટલા થશે? 30. તો 30,000 ભાગ્યા 25 તો કેટલા થશે? 1,200 રૂપિયા. તો અહીં એ દર્શાવવામાં આવે છે ટકા દીઠ પડતરમાં કે 1% ઉત્પાદન શક્તિ હોય તેમાં 1,200 રૂપિયા આપણો ખર્ચો થશે. આ આપણને ટકા દીઠ પડતર મળી જાય. ત્યારબાદ આપણે શું કરશું કે આ 3 સપાટીમાંથી કોઈ પણ એક સપાટીના આપણે સ્થિર અને ચલિત ખર્ચા શોધશું. તો આપણે 50% સપાટી માટેના લીધા, તેમાં આપણે લખી દઈશું સ્થિર ખર્ચ. ત્યારબાદ લખશું ચલિત ખર્ચ, થોડી જગ્યાએ છોડીને આપણે લખશું કુલ ખર્ચ. તો જો તેમાં 50% સપાટીમાં જે કુલ ખર્ચ છે તેમાં અહીં આપણને દર્શાવેલા છે 96,000. તો આપણે અહીં 96,000 લખી દઈશું. ત્યારબાદ જો ચલિત ખર્ચમાં આપણે શું કરશું? જે અહીં આપણને એકમ ટકા દીઠ પડતર મળી 1,200 રૂપિયા. તો જો 1,200 રૂપિયા આપણા પાસે શું છે? ટકા દીઠ પડતર. 1%ના 1,200 રૂપિયા. તો આપણે કઈ ટકાની સપાટી લીધી? 50%ની. તો આપણે શું કરશું? 50 ગુણ્યા 1,200, તો આપણને 60,000 રૂપિયા એ શું મળશે? ચલિત ખર્ચ. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટકા દીઠ પડતર છે તેનો ગુણાકાર આપણે ટકા સાથે કરશું. ટકા દીઠ પડતર ગુણ્યા ટકા, તો આપણને શું મળશે? ચલિત ખર્ચ. તો આપણને 60,000 શું મળ્યા? ચલિત ખર્ચ. તો જો કુલ ખર્ચ 96,000 છે, તેમાંથી ચલિત ખર્ચ આપણને 60,000 રૂપિયા મળી ગયા. જે બાકી વધેલ ખર્ચ છે તે શું હશે? સ્થિર ખર્ચ. તો 36,000 આપણને શું મળ્યા? સ્થિર ખર્ચ. પાછા જોઈ લેજો, કુલ ખર્ચ 96,000, ચલિત ખર્ચ 60,000, તો બાકી વધે 36,000 તે આપણને શું મળશે? સ્થિર ખર્ચ. તો આપણને સ્થિર ખર્ચા મળી ગયા, ચલિત ખર્ચા મળી ગયા અને કુલ ખર્ચ મળી ગયા. જો આ શાના માટે છે? આપણા પાસે 50% સપાટી માટે. તો જો 50% સપાટી માટે કેટલા છે? 36,000. ને એમાં હવાલામાં શું કહ્યું છે?
કે 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે સ્થિર ખર્ચા. તો જો અહીં 60% અને 40% એ કઈ સપાટી છે? 75% કરતા ઓછી સપાટી છે. 40 અને 60 તમને ખ્યાલ જ હશે 75% કરતા ઓછી રકમ આવે. થઈ ગયો. તો જો આમાં તો જે 36,000 સ્થિર ખર્ચા છે તે 40 અને 60% માં 36,000 જ રહેશે. તો આપણે રાખી દઈએ કારખાના પરોક્ષ ખર્ચામાં સ્થિર ખર્ચામાં કેટલા લખીશું? 36,000. અને 60% માં કેટલા લખીશું? 36,000. તેમાં શું કહ્યું છે? 75% સપાટી બાદ પ્રવૃત્તિ બાદ. તો જો 75% પ્રવૃત્તિ બાદ શું આવે? 80% હશે. તો 80% માં કેટલા વધશે? 20%. તો આપણે અહીં કરી દઈએ 20%. તો જોઈએ 36,000 છે. 36,000 ના 20% 7200 થશે. તો જો 36,000 20% 7200 પ્લસ ઇક્વલ 43,200. કઈ સપાટી માટે? 80% સપાટી માટે મળી જશે. તો 80% માં આપણે કેટલા લખશું? 43,200. ચાલો આટલું થઈ ગયું. આટલામાં તમને સમજ પડી ગયા હશે. તો જો તમને અહીં આપણે કુલ રકમ લખી દીધી તો આપણે એકમ દીઠ કિંમત પણ લખતા જઈએ. તો 36,000 કુલ રકમ ભાગ્યા એકમો કેટલા છે? 12,000. તો આપણને 3 રૂપિયા મળી ગયા. તે મુજબ અહીં પણ કરશું 36,000 ભાગ્યા એકમો કેટલા છે? 18,000. તો આપણને 2 રૂપિયા મળી ગયા. ત્યારબાદ 43,200 છે ભાગ્યા એકમો એમના છે 24,000. તો 1.8 રૂપિયા એકમ દીઠ કિંમત પ્રાપ્ત થઈ. તો જો અહીં કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર ખર્ચમાં આપણને તમામ વિગતો મળી ગઈ છે. હવે બાકી રહી ચલિત ખર્ચની વિગત. તો ચલિત ખર્ચમાં 50% સપાટીમાં આપણા ચલિત ખર્ચ શોધવાના હતા. તો કઈ રીતે શોધ્યા? 1200 જે ટકા દીઠ પડતર છે ગુણ્યા ટકા કર્યા તો આપણને ચલિત ખર્ચા મળી ગયા. તો ટકા દીઠ પડતર આપેલી છે 1% માટે 1200. તો અહીં ટકા અલગ અલગ છે 40%, 60% અને 80%. તો આપણે કહીશું શું કરશું? 1200 ગુણ્યા 40, 1200 ગુણ્યા 60 અને 1200 ગુણ્યા 80. તો આપણને ક્રમશઃ 40% માટે ચલિત ખર્ચ, 60% માટે અને 80% માટે ચલિત ખર્ચા મળી જશે. તો કરીએ 1200 ગુણ્યા 40 કેટલા આવશે? 48,000. ત્યારબાદ 1200 ગુણ્યા 60 આવશે 7200. 72,000 આવશે. સોરી. ત્યારબાદ 1200 ગુણ્યા 80 96,000. સમજ પડી ગઈ? જો ટકા દીઠ પડતર એટલે 1% માં 1200 રૂપિયા ખર્ચ થાય છે. અહીં ટકા કેટલા છે? 40%, તેમાં 48,000, 60% તેમાં 72,000, 80% તેમાં 96,000. ચલો હવે તમને ટકા જે કુલ રકમ મળી ગઈ. હવે આપણને એકમ દીઠ કિંમત જશે. તો કુલ રકમ ભાગ્યા એકમો કરશો 12,000. તો 4 રૂપિયા અહીં મળ્યા. 72,000 ભાગ્યા 18,000 એકમો 4 રૂપિયા મળશે. 96,000 ભાગ્યા 24,000 એકમો તો 4 રૂપિયા પ્રાપ્ત થશે. જો આટલું થઈ ગયા બાદ સૌ પ્રથમ તમે કારખાના પડતર સુધીનો સરવાળો કરો. તે કઈ રીતે કરશો? જો આ બધાને ફરીથી ટુકડાઓ નથી કરવાનો. જો તમે જે પ્રાથમિક પડતરનો સરવાળો કરેલો છે 3,72,000 એમાં ફક્ત 36,000 અને 48,000 નો સરવાળો કરો. આ બંને કિંમતો પ્લસ કરો. હવે 5,19,600 છે એમાં 36,000 પ્લસ કરો. 6,51,600 એમાં 43,200 અને 96,000 પ્લસ કરો. ત્યારબાદ આગળ વધીએ. ચલો તો આટલું થઈ ગયું છે તમારું. ત્યારબાદનો હવાલો છે વહીવટી ખર્ચા. તો જો વહીવટી ખર્ચા આપેલ છે 36,000 રૂપિયા કુલ અને તેમાં દર્શાવેલ છે સ્થિર ખર્ચા 18,000. તો આપણે લખી દઈશું 40% સપાટી માટે વહીવટી પરોક્ષ ખર્ચા. તેમાં સ્થિર લખી દઈશું, ચલિત ખર્ચ લખી દઈશું અને કુલ ખર્ચ લખી દઈશું. તો કુલ ખર્ચ કેટલા આપેલ છે? 36,000. ત્યાં 36,000 લખશું અને ત્યારબાદ એમાં સ્થિરમાં કેટલા આપેલા છે? 18,000 લખી દઈશું. તો જો 36,000 કુલ ખર્ચ છે તેમાંથી સ્થિર ખર્ચ 18,000 બાદ કરશું તો આપણને શું મળશે? 18,000 ચલિત ખર્ચા. તો આપણને 40% સપાટીમાં સ્થિર અને ચલિત ખર્ચ બંને મળી ગયા વહીવટી પરોક્ષ ખર્ચના. આપણે લખી દઈએ વહીવટી પરોક્ષ ખર્ચમાં 40% સપાટીએ
18,000 અને 18,000. તો જો આ બંને જગ્યા આપણને 18,000 અને 18,000 મળી ગયા. ત્યારબાદ આપણે શું કરશું? પ્રથમ જો આપણને સ્થિર ખર્ચા છે તેમાં કોઈ હવાલો છે તો ત્યાં તો સ્થિર ખર્ચ 18,000 અહીંયા લઈ લીધા, તે 18,000 અહીંયા પણ લખશું ને અહીંયા પણ લખશું. તો 18,000 18,000 અને 18,000 આટલું થઈ ગયું. ચલો આટલું થઈ ગયા બાદ આની એકમ દીઠ કિંમત પણ શોધી નાખશું. તો 18,000 ભાગ્યા 12,000 કરશું તો 1.5 મળશે. 18,000 ભાગ્યા 18,000 કરશું તો 1 મળશે. 18,000 ભાગ્યા 24,000 કરશું તો આપણને 0.75 મળશે. ત્યારબાદ ચલિત ખર્ચ, તો ચલિત ખર્ચમાં શું કરશું? જો 18,000 આપણને છે તો 18,000 ભાગ્યા આપણે 12,000 કરશું તો આપણને 1.5 મળશે. તો જો ચલિત ખર્ચ તમને ખ્યાલ આવે, ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર, તો 1.5 અહીંયા લખ્યા, તે 1.5 અહીંયા લખશું, 1.5 અહીંયા લખશું. પછી શું કરશું? 1.5 લખાઈ ગયા તો આપણે પહેલા શું કરીશું? 1.5 ગુણ્યા એકમ કેટલા છે? 18,000 તો 27,000 આવી જશે. 1.5 ગુણ્યા 24,000 તો 36,000 આવી શકે. જો તમને આ રીતે નહીં ફાવતું તો બીજી રીતે બી કરી શકે. જો 18,000 છે, 18,000 ગુણ્યા 60 ભાગ્યા 40 તો પણ આ રકમ 27,000 આવી જશે. 18,000 ગુણ્યા 80 ભાગ્યા 40 તો પણ 36,000 આવી જશે. અથવા બીજી રીતે બી કરી શકો, 27,000 ગુણ્યા 80 ભાગ્યા 60 તો પણ 36,000 આવી જશે. ત્યારબાદ જો આ તમને વહીવટી પરોક્ષ ખર્ચા, સ્થિર અને ચલિત ખર્ચા મળી ગયા. ત્યારબાદ સૌપ્રથમ આપણે શું કરીશું? વહીવટી પડતર, ત્યાં તમામનું ટોટલ કરીશું. આ જે કારખાના પડતર આવ્યા છે તે, તેમાં વહીવટી ખર્ચાને પ્લસ કરશું તો 4,92,000 આવશે 40%માં. અને 60%માં આપણે કારખાના પડતર લાવ્યા 6,27,600, તેમાં આપણે વહીવટી ખર્ચા પ્લસ કરીશું 18,027,000 તો 6,72,600 મળશે. ત્યારબાદ 80% માટે કારખાના પડતર 7,90,800, તેમાં વહીવટી ખર્ચા 18,036,000 પ્લસ કરીશું તો આપણને પ્રાપ્ત થશે 8,44,800. ચલો ત્યારબાદ એને એકમ દીઠ કિંમત સુધી નાખશું. 492 ભાગ્યા 12,000 તો 41 મળશે. 6,72,600 ભાગ્યા 18,000 તો 37.37 મળશે. 8,44,800 ભાગ્યા 24,000 તો 35.2 મળશે. આટલું થઈ કરો. ત્યારબાદ આપણે આગળનો હવાલો વાંચીએ. તો ચાલો કરી નાખો. ચાલો તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હમણાં સુધીમાં જેટલા તમામ હવાલો કર્યા એ બધા સરળ હતા. આ બધા વિદ્યાર્થીઓનો મોસ્ટ ઓફલી 90% વિદ્યાર્થીઓનો છઠ્ઠા હવાલામાં એટલે વધારાની માહિતીમાં ભૂલ પડી હશે. છઠ્ઠો જ હવાલો વેચાણ ખર્ચ તેમાં જ ભૂલ પડી હશે. તે આપણે ધ્યાનપૂર્વક વાંચીએ અને જોઈએ. તો જો 12,000 થી વધુ એકમોના ઉત્પાદનના પ્રત્યેક 20% કે તેના ભાગના વધારા દીઠ 40% લેખે વેચાણ ખર્ચમાં વધારો થાય છે. આ મોસ્ટ આઈએમપી હવાલો છે. આ ટીક કરી લેજો પેપરમાં. તમને યાદ રહેવું જોઈએ કે આ હવાલો કઈ રીતે કરવું. તો જો ધ્યાન રાખજો, 12,000 થી વધુ એકમો એટલે એમ કહ્યું છે 12,000 કરતા 20% વધારેના એકમો. તો જો આપણે પહેલા લખી દઈશું વધારાના એકમો અને વધારેના ખર્ચા. એ જોવું કઈ રીતે થશે. પાછું રકમ ધ્યાનથી આવશે. 12,000 થી વધુ એકમોના ઉત્પાદનના પ્રત્યેક 20% કે તેના ભાગના વધારા દીઠ 40% લેખે. તો એમ દર્શાવવામાં આવ્યું છે કે 12,000 જે એકમો છે તેમાં 20% જે થાય કિંમત, જે એકમો મળે તો અહીં 12,000 ના 20% કેટલા થશે? 2400 એકમો. અને ખર્ચા કેટલા છે? 40% સપાટી 6,000 ના 40% તો કેટલા મળશે? 2,400 રૂપિયા. તો જો અહીં જે આપણને 2,400 એકમો અને 2,400 રૂપિયા મળ્યા તે શું દર્શાવવામાં આવે કે જે 12,000 કરતા વધારેના એકમો, એટલે જો 2,400 એકમોનો વધારો થશે, 12,000 એકમો આપણા પાસે છે ઓલરેડી અને તેમાં 2,400 એકમો વધારાના આપણે ઉત્પાદન કરીશું તો તેમાં આપણને 2,400 રૂપિયાનો વધારાનો ખર્ચ થશે એ દર્શાવવામાં આવે છે. એટલે પાછું સમજો વિદ્યાર્થી મિત્રો, 12,000 થી વધુ એકમો એટલે 12,000 થી વધારેના એકમો જે 20% છે, 12,000 ના 20% જે એકમો મળશે તો 12,000 ના 20% કેટલા મળશે? 2,400 એકમો. તો એમ કહેવામાં આવ્યું છે 12,000 ના 20% એટલે 2,400 આવશે. 12,000 કરતા 2,400 એકમો, જેટલા એકમો 2,400 આપણે વધારેના ઉત્પાદન કરશું તેટલા આપણે કેટલા 2,400 રૂપિયા વધારેનો ખર્ચો કરવા પડશે. એ કેવી રીતે? તેમાં શું કહ્યું છે? ખર્ચાના 40% વધારો થશે. તો ખર્ચા કેટલા હતા? 40% સપાટી 6,000, તેમાં 40% વધારો થાય. પાછળ જોજો વિદ્યાર્થી મિત્રો, 12,000 એકમોમાં 20% વધારો થાય. 12,000 ના 20% 2,400 છે
અને એના ખર્ચા કેટલા છે 6000, એના 40% વધારો તો કેટલા થાય 2400. તો જો 2400 વધારાના એકમોમાં ખર્ચો કેટલો વધશે 2400 રૂપિયા. તે મુજબ આપણે વધારો કરતા જઈએ. તો અહીં જો 12000 એકમો છે પ્લસ 2400 કરીએ તો આવશે 14400. 14400. તો જો 2400 વધારાના એકમો થયા તો ખર્ચામાં કેટલો વધારો થશે 2400. તો અહીં 2400 વધારો કરીએ 6000 પ્લસ 2400 કેટલા આવશે 8400 થઈ ગયું. ત્યારબાદ તે મુજબ આપણે આગળ વધશું ક્યાં સુધી વધશું જ્યાં સુધી 24000 એકમો આવે નહીં ત્યાં સુધી. તો ચાલો વધશે 14400 દેખાય છે. 14400 માં આપણે વધારાના કેટલા એકમો ઉત્પાદન કરશું 2400. તો 14400 માં પ્લસ 2400 કરજો કેટલા આવશે 16800. 16800. તો જો એમ કહ્યું છે કે 16800 એકમો ઉત્પાદન થાય તો ખર્ચા કેટલા થશે વેચાણના. તો જો 2400 રૂપિયા વધી જશે તો અહીંયા કેટલા છે 8400 પ્લસ 2400 તો કેટલા આવશે 10800. ત્યારબાદ પાછા આપણે એકમો વધારો ખર્ચો તો 16800 છે પ્લસ એમાં આપણે 2400 કરશું તો કેટલા આવશે 19200. તો 19200 એકમોનું ઉત્પાદન હશે તો ખર્ચા કેટલા વધી જશે 10800 પ્લસ 2400 તો ખર્ચા 13200 થઈ જશે. તે મુજબ પાછા આગળ વધીએ 19200 માં પ્લસ 2400 તો 21600 એકમોનું ઉત્પાદન થશે તો ત્યારે ખર્ચા કેટલા હશે 13200 પ્લસ 2400 તો કેટલા થશે 15600. ત્યારબાદ આગળ વધીએ 21600 ઉત્પાદન એકમો છે તેમાં 2400 એકમોનો વધારો થશે તો 24000 એકમોનું ઉત્પાદન થશે. તો જ્યારે 24000 એકમોનું ઉત્પાદન થાય ત્યારે વેચાણ ખર્ચા કેટલા થશે 15600 છે તેમાં 2400 આપણે પ્લસ કરીશું તો કેટલા મળશે 18000 રૂપિયા. તો ચલો હવે આપણને 24000 એકમો સુધીનું ઉત્પાદન થઈ ગયું છે. તો હવે આપણે ખર્ચા કેટલા લખવાના એ ધ્યાનમાં રાખજો. તો જો પહેલા એકમો કેટલા છે આપણા પાસે 12000. તો 12000 એકમો માટે ખર્ચા આપેલા જ છે 6000. તો પહેલા આપણે લખી દઈએ 12000 એકમો માટે વેચાણ ખર્ચા કેટલા લખીશું 6000 આપણે લખાઈ ગયા. ત્યારબાદ જોજો 12000 એકમો બાદ આપણા કેટલા એકમો છે 18000 એકમો. તો જો 18000 એકમો અહીં ક્યાં દેખાય છે તો જો 16800 એકમો સુધી કેટલો ખર્ચો છે 10800. ત્યારબાદ 18000 એકમો છે તો કેટલા 19200 એકમો સુધી કેટલો ખર્ચો થશે 13200. તો આમાં 18000 આવી જશે 18000. તો જો 16800 કરતા 18000 મોટા છે તેના પછીના જે એકમો હતા કેટલા એના પછીના એકમો છે 19200 તેમાં કેટલા ખર્ચા છે 13200. તો એટલા ખર્ચા આપણે રાખી દઈશું અહીંયા 18000 એકમો માટે કેટલા લખીશું 13200 થઈ ગયો. ત્યારબાદ છેલ્લા કેટલા એકમો છે 24000 ને આપણને બેઠા જ આપેલા છે 24000 એકમો માટે ખર્ચા કેટલા થશે 18000. તો આ 18000 ખર્ચા 24000 માં આપણે રાખી દઈશું. ચલો તો આપણે ખર્ચા લખી દીધા 12000 એકમો માટે 6000, 18000 એકમો માટે 13200 અને 24000 એકમો માટે 18000 ખર્ચા લખાઈ ગયા. ત્યાર પછી આપણે એની એકમ દીઠ કિંમત શોધી નાખી. તો કેવી રીતે 6000 ભાગ્યા એના એકમો કેટલા છે 12000 તો કેટલા આવશે 0.5. ત્યારબાદ 13200 ખર્ચા છે ભાગ્યા એના એકમો કરશું 18000 તો કેટલા આવશે 0.73. ત્યારબાદ 18000 એકમો છે સોરી ખર્ચા છે અને એના એકમો છે 24000 તો કિંમત આવે 0.75. તો તમને અહીં ખર્ચા અને તેની કિંમત મળી ગઈ. હવે આનો કુલ સરવાળો કરી દો તો આપણને વેચાણ માલની પડતર મળશે. તો કરીએ વહીવટી પડતર આપેલી 4,92,000 પ્લસ 6000 4,98,000 એની એકમ દીઠ કિંમત પર શોધી નાખીએ 4,98,000 ભાગ્યા 12000 આપણને મળી જશે 41.5. ચલો ત્યારબાદ અહીં કરે 6,72,600 પ્લસ 13,200 કેટલા આવશે 6,85,800 ભાગ્યા એકમો કેટલા છે 18,000 તો 38.1 આપણને મળશે એકમ દીઠ કિંમત. તે મુજબ છેલ્લું છે 80% સપાટી માટે 8,44,800 પ્લસ 18,000 કરશું ખર્ચા તો આવશે 8,62,800 ભાગ્યા એકમો કેટલા છે 24,000
તો મળશે 35.95. ચલો આ તો આપણને વેચાણ માલની પડતર મળી ગઈ. હવે આપણને નફો અને વેચાણ જોઈતો છે. તો છેલ્લે વધારાની માહિતીમાં વાંચીશું તો જે વેચાણ કિંમત 40% ની ઉત્પાદન શક્તિ 70 રૂપિયા છે. તો જો 40% માટે વેચાણ કિંમત આપેલી છે. જો વેચાણ કિંમત કેટલી આપેલી છે 70 રૂપિયા. આપણે લખી દઈએ 40% માં 70 રૂપિયા લખી દઈએ અને તેની કિંમત કુલ રૂપિયા પણ લખી દઈશું. તો જો એકમ દીઠ કિંમત છે અને આપણા પાસે એકમો છે 12000. તો 70 ગુણ્યા 12000 કરી દઈશું તો આપણને કુલ વેચાણ મળી જશે. કેટલું આવશે 8,40,000. ચલો તો અહીંયા આપણે જો કુલ વેચાણ લખી દીધું, એકમ દીઠ કિંમત પણ લખી દીધી ને વેચાણ માલની પડતર પણ છે. તો વેચાણમાંથી આપણે વેચાણ માલની પડતર બાદ કરીશું તો આપણને નફો મળી જશે. તો નફો સુધી નાખીએ 8,40,000 માઇનસ 4,98,000 કેટલા આવશે 3,42,000. 3,42,000 આવી ગયા ભાગ્યા એકમો કેટલા છે 12,000. તો આપણને એકમ દીઠ કિંમત મળી જશે. કેટલા આવશે 28.5 થઈ ગયું. ચાલો તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ આગળમાં શું કહ્યું છે કે જેમાં ઉત્પાદન શક્તિના 20% વધારા દીઠ ઉત્પાદન શક્તિના 20% વધારા એટલે શું? જો 40% ઉત્પાદન શક્તિ છે એમાં 20% વધારો થશે તો કેટલું ઉત્પાદન શક્તિ આવશે 60%. 60% માં 20% વધારો કરશો તો કેટલું ઉત્પાદન શક્તિ આવશે 80%. તો જો 60% અને 80% માટે ઉત્પાદન શક્તિ આપણે તૈયાર કરી દીધી છે. તો હવે આગળ વધીએ તો શું કહ્યું છે ઉત્પાદન શક્તિના 20% વધારા દીઠ વેચાણ કિંમતના. તો જો ઉત્પાદન શક્તિમાં 20% વધારો થાય તો જો 40 માં 20% વધારો એટલે 60 આ વેચાણ કિંમત અને 60 માં 20% વધારો એટલે 80. તો 80 ની વેચાણ કિંમત. તો જો હવે 60 ની વેચાણ કિંમત અને 80 ની વેચાણ કિંમત માટેની વિગત આપી છે. શું કહ્યું છે પાછલા આંકડામાં 10% ઘટાડો થાય છે. તો જો 40% હતી તેમાં 20% વધારો તેની જે વેચાણ કિંમત છે તેના પાછલા આંકડામાં તે જ મુજબ અહીં 60% વેચાણ કિંમત છે તેમાં 20% વધારા દીઠ વેચાણ કિંમતના પાછલા આંકડામાં શું કહ્યું છે 10% ઘટાડો થાય છે. તો જો તે મુજબ અહીં 60% 40% છે તેમાં 20% વધારો થાય તેની જે વેચાણ કિંમત આવે તો આપણે વેચાણ કિંમત આપી નથી તો આપણે શું ધારી લઈએ 100. આની વેચાણ કિંમત 100 ધારી લઈએ. તો 60% માટે વેચાણ કિંમત આપણે 100 ધારી લીધી. તો આ વેચાણ કિંમતના પાછલા આંકડામાં શું કહ્યું છે 10% ઘટાડો. તો 100 માં 10% ઘટાડો કરશે તો કેટલા આવશે 90. કરી દો કેલ્ક્યુલેટર. 100 માં 100 ના 10% ઘટાડો તો 90 આવશે. તો અહીં આપણે કેટલી ધારી લઈએ વેચાણ કિંમત 100. 60 ની વેચાણ કિંમત કેટલી છે 100 તેના પાછલા આંકડામાં 10% ઘટાડો એટલે કેટલા આવશે 90. તો અહીં વેચાણ કિંમતના પાછલા આંકડામાં 10% ઘટાડો થાય છે તો આપણને 90 મળી ગઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો સેમ અહીં 60% ઉત્પાદન શક્તિ છે તેમાં 20% વધારો થશે તો તેની વેચાણ કિંમતના. તો આ જે વેચાણ કિંમત છે આ વેચાણ કિંમતના પાછલા આંકડામાં 10% ઘટાડો હશે. તો આમાં 80% વેચાણ કિંમત માટે આપણે 100 ધારી લઈએ. તેના પાછલા આંકડામાં પણ 10% ઘટાડો એટલે કેટલા થઈ જશે 90 થઈ જશે. સમજ પડી ગઈ? આટલું સમજ પડી ગઈ તમને? ચલો જો અહીં પણ આપણે 60% માટે પણ વેચાણ કિંમત ધારી લીધી હતી કે અહીં વેચાણ કિંમત 60 હોય તેની પાછલી કિંમત કેટલી 90. કેમ? કારણ કે એમાં 10% ઘટાડો છે. તે જ 80% માટે વેચાણ કિંમત ધારી લીધી 100 તેમાં 10% ઘટાડો હશે તો પાછલી 60% માટે વેચાણ કિંમત કેટલી હતી 90. એટલે આપણે વેચાણ કિંમત ધારી લીધી. હવે જો એકદમ સિમ્પલ વસ્તુ કરવા છે વિદ્યાર્થી મિત્રો અહીં વેચાણ કિંમત આપેલી છે 90 માટે કેટલી આપેલી છે 40% માટે 70. અહીં ક્રોસ ગુણાકાર કરો 70 ગુણ્યા 100 ભાગ્યા 90 કરો જો 70 ગુણ્યા 100 ભાગ્યા 90 તો 77.778 એટલે સમથિંગ આવે છે. તો આપણે લખી દઈએ પોઈન્ટમાં ઓછામાં ઓછા 4 ડિજિટ લેવા તો 77.77878 એકમ દીઠ વેચાણ કિંમત પ્રાપ્ત થાય 60% શક્તિ. તો જો પાછું જોજો 70,000 ગુણ્યા 100 ભાગ્યા 90 તો આપણને 60% ઉત્પાદન શક્તિની વેચાણ કિંમત મળશે. તે જ મુજબ હવે આ વિગત ભૂલી જવાની છે કારણ કે જે કહ્યું હતું તે થઈ ગયું કે 60% ઉત્પાદન શક્તિ જે વેચાણ કિંમત છે તેના પાછલી કિંમતમાં 10% ઘટાડો થાય છે તે વિગત આપણે પૂર્ણ કરી દીધી. હવે આગળની જોઈએ તો આગળમાં પણ સેમ કીધું છે કે 20% વધારા દીધી તો 60% છે તેમાં 20% વધારો થશે 80% ઉત્પાદન શક્તિ આવશે. તેમાં શું તેની વેચાણ કિંમતના
પાછલી કિંમતમાં 10% ઘટાડો થાય છે. તો આ વેચાણ કિંમત લીધી તેનો 10% ઘટાડો 90 છે. તો અહીં વેચાણ કિંમત આપેલી છે 77.7778. આમાં પણ ક્રોસ ગુણાકાર ગુણ્યા 100 ભાગ્યા 90 કરો છો. 77.7778 ગુણ્યા 100 ભાગ્યા 90 કેટલા મળશે? 86.4198. ચલો આ કિંમત મળી ગઈ. હવે જોજો એકમ દીઠ વેચાણ કિંમત આપણને 60% માટે મળી ગઈ અને 80% માટે મળી ગઈ. તો એકમ દીઠ વેચાણ કિંમત હોય અને આપણી પાસે એકમ હોય તો આપણને કુલ વેચાણ મળી જશે. તો કરીએ 77.7778 ગુણ્યા 18,000. તો 14 લાખ આપણને વેચાણ મળી ગયું 60% સપાટી માટે. તે જ મુજબ અહીં પણ એકમ દીઠ વેચાણ કિંમત છે અને એકમો છે તો આપણને કુલ વેચાણ મળી જશે 86.4198 ગુણ્યા 24,000. તો 20,74,075 આ આપણને વેચાણ મળી ગયું. હવે જો 60% શક્તિ વેચાણ છે અને 80% શક્તિ વેચાણ છે તો વેચાણ માઇનસ પડતર કરીશું તો આપણને નફો મળી જશે. તો કરીએ 14 લાખ માઇનસ 6,85,800 આપણને મળી ગયા 7,14,200. હવે આપણને કુલ નફો મળી ગયો તેને આપણે એકમો વડે ભાગાકાર કરી દઈશું ભાગ્યા 18,000. તો આપણને એકમ દીઠ નફો મળી જશે. કેટલા મળશે? 39.68. તે જ મુજબ અહીં કરશું 20,74,075 20,74,075 રૂપિયા વેચાણ છે માઇનસ પડતર કરશું 8,62,800 તો મળશે 1,21,275 રૂપિયા. આ શું મળ્યું આપણને? નફો. નફો ભાગ્યા આપણે એકમો કરીશું 24,000 એકમો તો આપણને મળશે 50.47 રૂપિયા. ચલો 50.47 રૂપિયા એકમ દીઠ નફો. ચલો આ થઈ ગયું. તો મને આશા છે કે તમને આ ઓક્ટોબર 2023 ના પેપરનો પ્રશ્ન ક્રમાંક 2 સંપૂર્ણપણે સમજ પડી ગયો હશે. જો તમને આ દાખલો સમજ પડી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક જરૂર કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.